બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય તમામ લઘુમતીઓ ઉપર કટ્ટરપંથીઓ દ્વારા હુમલાઓ, લૂંટફાટ, આગચંપી અને મહિલાઓ પર અમાનવીય અત્યાચારો થઈ રહ્યા છે. તે અત્યંત ચિંતાજનક છે અને હાલની બાંગ્લાદેશ સરકાર તેને રોકવાના બદલે માત્ર મુખ પ્રેક્ષક બની રહી છે. તેને રોકવા માટે આજે હિન્દુ હિત રક્ષા સમિતિ થરાદ સરકારને વિનંતી કરે છે કે બાંગ્લાદેશ સરકાર ઉપર દબાણ લાવીને હિન્દુઓને ન્યાય મળે અને વિશ્વ શાંતિ અને ભાઈચારો બની રહે તે માટેની માગણી કરી આજરોજ પ્રાંત અધિકારી થરાદને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. થરાદ નગર અને આજુબાજુમાંથી વિશાળ સંખ્યામાં સમસ્ત હિન્દુ સમાજ અને પૂજ્ય સંતો, મહંતો અને વિવિધ હિન્દુ સંગઠનો ઉપસ્થિત રહ્યા અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આજે થરાદ જિલ્લાની અંદર થરાદ ખાતે બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુ સમાજ અને અન્ય લઘુમતી ઉપર થઈ રહેલા અત્યાચારો, લૂંટફાટ અને જે આગજનીના જે બનાવો બની રહ્યા છે અને હિન્દુ સમાજ અસુરક્ષિત થઈ રહ્યો છે, એને ધ્યાનમાં રાખીને એના વિરુદ્ધમાં હિન્દુ સમાજની સુરક્ષા બની રહે, હિન્દુ સમાજ માટે અને અન્ય લઘુમતી માટે ત્યાં કાયદો અને વ્યવસ્થા તંત્ર કાળજી રાખીને એક કાયદાનું નિરાકરણ લાવે અને કાયદો બનાવે કે જેથી કરીને ત્યાંનો હિન્દુ સમાજ સુરક્ષિત રહે. એના માટે એક આવેદનપત્રનો કાર્યક્રમ થયો, જ્યાં બાંગ્લાદેશની અંદર હિન્દુ સમાજ અને મહાકાલી મંદિરને તોડવું, ત્યાંના ઇસ્કોનના સંતશ્રીની ધરપકડ કરવી અને અન્ય સંતો ઉપર ઉત્પીડન અને એમને ત્રાસ ગુજારવાની જે ઘટનાઓ બની રહી છે, હિન્દુ સમાજ ત્યાં અસુરક્ષિત છે, એના જાનમાલને નુકસાન થઈ રહ્યું છે. એવા સમયે ભારત સરકાર વિશ્વ સમક્ષ આ મુદ્દાઓને લઈ જાય અને વિશ્વ સ્તરે પણ આના ઉપર દબાણ લાવીને ત્યાં રહેલા હિન્દુ સમાજને સુરક્ષિત કરવા માટેની સ્થિતિ નિર્માણ થાય, એ માટે સંપૂર્ણ થરાદ જિલ્લાના હિન્દુ સમાજના સૌ સજ્જન શક્તિ, સંત સમુદાય, માતૃશક્તિ અને સૌ સાથે મળીને યુવા શક્તિ આ માંગ કરી રહી છે કે હિન્દુ સમાજના જે ભાઈઓ અને બહેનો ઉપર જે ઘટના બની રહી છે એના ઉપર રોક આવે ને એક કડકાઈથી કાયદો બને અને જે લોકો આ ઘટનાની અંદર જવાબદાર છે એવા લોકો ઉપર સજાનું પ્રાવધાન થાય ને એવા લોકોને સજા કરવામાં આવે તો જ આ ઘટનાને લઈને હિન્દુ સમાજને એક આનંદ થશે કે એના માટે કાયદો બન્યો અને જે ગુનેગાર છે એવા લોકોને સજા પ્રાપ્ત થઈ. તો એ માટેની આ માંગણી પણ આ હિત રક્ષા સમિતિના માધ્યમથી થરાદ જિલ્લાના હિન્દુ સમાજના સૌ ભાઈઓ, બહેનો અને માતૃશક્તિ એક મીડિયાના માધ્યમથી સરકાર સમક્ષ કરી રહી છે. અસ્તુ ભારત માતા કી જય.